હેલો દોસ્તો, એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો હું તમારી સમક્ષ રજૂ કરું છું. આપણે લગ્ન જીવન માટે, મિત્રતા માટે અને રિલેશન માટે 3 પ્રકારના મેચિંગ આપણે જોઈએ છીએ. પ્રથમ મેચિંગ કુંડળી દ્વારા, કુંડળીનું મેચિંગ. બીજું મેચિંગ રાશિ એટલે કે નામ પરથી, કઈ રાશિ કોની સાથે અનુકૂળ રહેશે. અને આ ત્રીજું એક ઇન્ટરેસ્ટિંગ મેચિંગ દોસ્તો હું તમારી સમક્ષ મૂકું છું, તે છે જન્મ તારીખ ઉપરથી મેચિંગ. કઈ જન્મ તારીખવાળાનું મેચિંગ કોની સાથે સરસ થશે અથવા તો બેસ્ટ પેર કઈ ગણાય, કઈ જન્મ તારીખવાળાની પેર કોની સાથે ઉત્તમ ગણાશે, જે રિલેશનમાં પણ આપણને ઉપયોગી બને અને લગ્ન જીવન માટે પણ ઉત્તમ ગણી શકાય. એ પ્રકારનો વિડીયો હું તમારી સમક્ષ મૂકું છું. તો બરાબર ધ્યાનથી જુઓ અને સમજજો અને સાંભળો. તો પહેલાં આપણે લઈએ નંબર 1, એટલે કે જેની જન્મ તારીખનું ટોટલ છે નંબર 1. તો પહેલી તારીખ જેનો જન્મ છે, 10મી તારીખનો છે, 19 તારીખ છે કે 28 છે, આ બધાનું ટોટલ થશે 1. તો 1 નંબરવાળાની જે જન્મ તારીખ છે એનું મેચિંગ જન્મ તારીખનું જેનું ટોટલ છે 6, 15 અને 24, તેની સાથે તેનું બેસ્ટ મેચિંગ ગણાશે. તો 1 નંબરવાળાની માહિતી મેં તમને આપી. હવે પછી આપણે આવીએ છીએ જન્મ તારીખ 2. જેની જન્મ તારીખ 2 છે, 11 છે, 20 છે કે 29 છે, એટલે કે જેની જન્મ તારીખનું ટોટલ છે 2 નંબર, તો એનું મેચિંગ કોની સાથે સારું ગણાશે? તો 2 નંબરવાળાનું મેચિંગ જન્મ તારીખ 5, 14 અને 23 સાથે ઉત્તમ ગણાશે. 5, 14 અને 23. ત્યાર પછી જન્મ તારીખ 3, તો 3, 12, 21 અને 30, જેનું ટોટલ થાય છે 3. તો એને બેસ્ટ પેર એના માટે કઈ ગણાશે? જેની જન્મ તારીખ છે 9, 18 કે 27. દોસ્તો તમને સમજ પડી ગઈ? 3 નંબર, ટોટલ 3 જન્મ તારીખનું જેનું છે તે. હવે દોસ્તો આવે છે જન્મ તારીખ 4. તો 4, 13, 22 કે 31, એનું મેચિંગ કોની સાથે સારું ગણાશે? એટલે કે આનું ટોટલ છે 4, તો એના માટે બેસ્ટ પેર કઈ ગણાશે? જેની જન્મ તારીખ છે 7, 16 અને 25, એટલે કે ટોટલ 7. હવે જેની જન્મ તારીખ છે 5, 14 અને 23, એટલે કે ટોટલ છે 5, તો એના માટે બેસ્ટ પેર કઈ ગણાશે? જેની જન્મ તારીખ છે 8, 17 અને 26. હવે જન્મ તારીખ 6 આપણે ઉપર આવીએ. 6, 15 અને 24, એનું ટોટલ છે 6, તો એના માટે બેસ્ટ પેર કઈ ગણાશે? જેની જન્મ તારીખ છે 2, 11 અને 20. હવે દોસ્તો એક તમને બીજી માહિતી આપી દઉં કે જે ટોટલ છે, એટલે કે ટોટલનો જે આંકડો છે એ ગ્રહો સાથે જોડાયેલો છે, જે મેં તમને અગાઉ પણ કહ્યું હતું. ધારો કે આ પ્રથમ આપણે લઈએ તો ટોટલ નંબર, ટોટલ 1 એટલે દોસ્તો સૂર્ય, 2 એટલે ચંદ્ર, 3 એટલે ગુરુ, 4 એટલે રાહુ, 5 એટલે બુધ અને 6 એટલે 6 ને આપણે શું કહીશું? 6 એટલે શુક્ર છે દોસ્તો. 7 એટલે કેતુ બનશે, તો 6 એટલે શુક્ર. તો સૂર્ય, ચંદ્ર, ગુરુ, રાહુ, બુધ અને શુક્ર, આટલા ગ્રહોનું મેચિંગ કઈ રાશિ સાથે, કઈ જોડી સાથે થાય છે એની દોસ્તો મેં તમને માહિતી આપી દીધી. આ છે વિડીયો 1. હવે પછીનો વિડીયો 2 માટે તમે થોડી રાહ જોજો. એમાં આપણે જન્મ તારીખ 7 લઈશું. વિડીયો જોવા બદલ ધન્યવાદ.